નિવૃત્ત કર્મચારીઓને લક્ષ્ય બનાવી 42 લાખની બેંક છેતરપિંડી. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં નિવૃત્ત કર્મચારી સાથે મોટું બેંક છેતરપિંડી કેસ સામે આવ્યો છે. ટોળકી દર મહિને 10% નફો આપવાની લાલચ આપી કુલ 42 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. 10% નફો આપવાનો વાયદો આપી છેતરપિંડી સાયબર સેલની તપાસમાં ખુલ્યું છે. આ કૌભાંડમાં પ્રતિષ્ઠિત બેંકોના મેનેજરો પણ સામેલ હતા. ઘટનાની તપાસ હેઠળ બંધન બેંકના સેલ્સ મેનેજર અને ઇન્ડસઇન્ડ બેંકના મેનેજર સહિત 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી. આ ટોળકી નિવૃત્ત લોકોને ટાર્ગેટ કરી ઊંચા વળતરના વાયદા દ્વારા તેમના જીવનભરની મૂડી અપહરિત કરતા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ એજન્ટોના માધ્યમથી 50થી વધુ શંકાસ્પદ બેંક ખાતા ખોલ્યા હતા. ધરપકડ કરાયેલ બેંક મેનેજરોએ છેતરપિંડીના વ્યવહારમાં સહાય કરવા બદલ દેતાંક 60,000 રૂપિયા કમિશન લીધા હતા. પોલીસ રિમાન્ડ હેઠળ છે અને આ કૌભાંડમાં અન્ય કેટલા બેંક કર્મચારી અને એજન્ટો સામેલ છે તે જાણવા માટે સઘન તપાસ ચાલુ છે. સુરતની સાયબર સેલ આ કેસને ગંભીરતાથી જોઈ રહી છે અને આ પ્રકારની છેતરપિંડી સામે લોકોને